આઈ વિલ બી ધેટ. હવે એની જે સ્ટોરી છે એ હકીકતમાં જોઈએ તો આપણો પાઠ હવે ચાલુ થાય છે. એક્ટિવિટી ટુ રીડ એન્ડ એન્જોય. વાંચો અને મજા માણો. અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી. તો એક સરસ મજાનું નાટક સ્વરૂપે પણ આપણે ભજવી શકીએ એવી સ્ટોરી આપેલી છે. તો ચાલો શરૂ કરીએ. અ પ્લે એટલે નાટક છે. હવે નાટક હોય એટલે એની અંદર દ્રશ્ય 1 ને દ્રશ્ય 2 ને દ્રશ્ય 3 ને આવા ઓપ્શન આવતા હોય, બરાબર ને. તો અંગ્રેજીની અંદર એને સીન 1, સીન 2, સીન 3 એ રીતે લખેલું હોય. તો આપણે સીન 1 એટલે કે દ્રશ્ય 1 નાટક છે એનું પડદો ખુલે એટલે જેની પહેલી જે રજૂઆત કરનારા વ્યક્તિઓ હોય એ આપણી સમક્ષ હશે. તો એની અંદર કેવું ચિત્ર હશે એ અહીંયા વર્ણન કરેલું છે. કિંગ્સ કોર્ટ. હવે કિંગ તો કિંગને તો આપણે બધા ઓળખીએ. કિંગ એટલે શું? તો કે ભાઈ રાજા. પણ કોર્ટ તો યાદ રાખજો ભાઈ, કોર્ટ એટલે શું થાય? એટલે દરબાર. રાજાનો જે દરબાર હોય એની વાત છે કે ભાઈ કિંગ્સ કોર્ટ રાજાનો દરબાર છે. એની અંદર કયા કયા વ્યક્તિઓ છે? તો કે ભાઈ તેનાલી રમણ, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2. હવે કોર્ટિયર તો આ કોર્ટ છે પણ આ કોર્ટની અંદર બેસનાર વ્યક્તિ હોય એને કોર્ટિયર કહેવામાં આવે, એટલે કે દરબારી. કોર્ટ એટલે દરબાર પણ એની અંદર જે લોકો બેસતા હોય એને કોર્ટિયર કહેવામાં આવે છે, એટલે કે દરબારી. તો કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 એટલે કે દરબારી 1 અને દરબારી 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ત્યાં ટ્રમ્પેટ્સ એટલે કે તુરાઈઓ અને ડ્રમ્સ એટલે નગારા એનો અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા ચાલીને આવે છે અને બધા જ દરબારીઓ ઊભા થઈ જાય છે. તો આવું દ્રશ્ય એકની અંદર આપેલું છે ભાઈ કે ભાઈ રાજાનો દરબાર સરસ મજાનો ભરેલો હોય જેની અંદર અલગ અલગ વ્યક્તિઓ બેઠા હોય, બધા રાજાની રાહ જોતા હોય. રાજા આવે છે એટલે તુરાઈ અને નગારાઓ વાગે છે અને જેવો જે અવાજ આવે રાજા ચાલીને આવે એટલે બધા જ દરબારની અંદર ઊભા થઈ જાય. તેનાલી રમણ એન્ડ કોર્ટિયર્સ સેઝ. તેનાલી રમણ અને દરબારીઓએ કહ્યું ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. સુપ્રભાત મહારાજ. ધ કિંગ સેઝ. રાજાએ પણ કહ્યું ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. હવે જો એ શબ્દ આવ્યો મિનિસ્ટર. મિનિસ્ટર એટલે મંત્રી. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. વેર એટલે ક્યાં, આર એટલે છે માય મિનિસ્ટર એટલે મારા મંત્રીઓ, ટુડે એટલે આજે. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. આઈ વિલ ડિસ્કસ. ડિસ્કસ એટલે શું થશે? તો કે ચર્ચા. DISCUSS. ડિસ્કસ એટલે ચર્ચા. આઈ વિલ ડિસ્કસ હું એમની સાથે ચર્ચા કરીશ. શેની? તો કે ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. નવા રોડનો પ્રોજેક્ટ જે છે, નવો રોડ બનાવવાનો એની કામની વાત મારે મંત્રીઓ સાથે કરવી છે. તો કોર્ટિયર 2 સેઝ. હવે દરબારી બીજો હતો એને કહ્યું મજેસ્ટી મહારાજ, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. અ ગ્રેટ સાધુ એટલે કે કોઈ મહાન સાધુ ઇઝ ઇન અવર કિંગડમ આપણા રાજ્યમાં છે. ધીસ ડેઝ આ દિવસોમાં. આ દિવસોમાં એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. હવે આ જે મંત્રીઓ છે એ બધા ક્યાં છે? તો કે ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. કેમ્પ એટલે શિબિર. આપણા જે મંત્રીઓ છે એ આ સાધુની શિબિરમાં છે. કેમ્પ એટલે શિબિર. આ મંત્રીઓ છે બધા ક્યાં છે? તો કે ભાઈ સાધુની શિબિરમાં છે. ધ કિંગ આસ્ક. રાજાએ પૂછ્યું અ સાધુ એટલે કે સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું એના વિશે કાંઈ જાણતો નથી.
ડુ યુ નો સમથિંગ? તું કાંઈ જાણે છે રમણ? એટલે કે તેનાલી રમણને રાજા પૂછે છે કે ભાઈ સાધુ, મહાન સાધુ, કોણ છે આ સાધુ? હું તો આના વિશે કાંઈ જાણતો નથી, તું કાંઈ જાણે છે રમણ? આવું રાજાએ તેનાલી રમણને પૂછ્યું. તો રમણ સેઝ, હવે રમણ એનો જવાબ આપ્યો, મજેસ્ટી મહારાજ, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હર્ડ, શું હિયરનું ભૂતકાળ છે? હર્ડ, HERD, હર્ડ એટલે સાંભળ્યું, અને હિયર એટલે સાંભળવું. આ V2 છે, ભૂતકાળનું રૂપ હિયરનું. આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ, તે હિમાલયમાંથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલિયાસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હી કેન એટલે તે કરી શકે છે. શું કરી શકે? તો કે પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, કોઇન્સ એટલે સિક્કાઓ, તે સિક્કાઓ ઉત્પન્ન કરી શકે છે. હોલિયાસ, હોલિયાસ એટલે કે પવિત્ર રાખ, હોલી એટલે પવિત્ર, આસ એટલે રાખ, પવિત્ર રાખ પણ ઉત્પન્ન કરી શકે છે. એન્ડ ફ્રૂટ્સ, અને ફળો પણ ઉત્પન્ન કરી શકે છે. ક્યાંથી? તો કે ફ્રોમ ધ એર, હવામાંથી. તે હવામાંથી સિક્કા ઉત્પન્ન કરી શકે, પવિત્ર રાખ ઉત્પન્ન કરી શકે, અને ફળો પણ ઉત્પન્ન કરી શકે છે. તો હકીકતમાં આટલું બધું કામ કરી શકતો એ મહાન જ કહેવાય. તો કોર્ટિયર 1, દરબારી એકે કહ્યું, એન્ડ અને ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ his stand every day. And there is a long queue. ક્યુ એટલે શું થશે? તો કે કતાર, લાંબી જે લાઈન હોય એ કતાર એટલે કે લાઈનો. There is a long queue of people, લોકોની લાંબી કતાર, ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, એના તંબુની સામે. રોજ લોકોની લાંબી કતાર હોય છે, એવરી ડે એટલે રોજ, દરરોજ લોકોની લાંબી કતાર એ સાધુના ટેન્ટ એટલે કે તંબુની સામે હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. They offer him એટલે કે તેઓ એટલે કોણ? તો કે ભાઈ લોકો જે લાઈનમાં ઊભા હોય એ બધા, એ એમને ઓફર કરે એટલે કે એમને ભેટ આપે. શું આપે છે? તો કે ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કાઓ, ક્લોથિસ, કપડાઓ, એનિમલ્સ, પ્રાણીઓ, ગ્રેન્સ, અનાજ, વેજીટેબલ્સ, શાકભાજીઓ, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકા મેવાઓ. આ બધું આ સાધુને એ લોકો ઓફર કરે એટલે કે ભેટમાં આપે. કોર્ટિયર 2 says, દરબારી બીજે કહ્યું, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. હી કેન ક્યોર, ક્યોર એટલે ઇલાજ કરવો, એની ઇલનેસ કોઈ પણ બીમારીનો, ઇલનેસ એટલે બીમારી, હી કેન ક્યોર તે ઇલાજ કરી શકે છે, એની ઇલનેસ કોઈ પણ બીમારીનો. કેવી રીતે? તો કે ભાઈ પૂજા દ્વારા કોઈ ચોક્કસ પૂજા કરી અને કોઈ પણ બીમારી મટાડી શકે છે. બટ પણ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ, પણ તમારે એના માટે એને કોઈ મોટી રકમ ચૂકવવી પડે. આપણી જે બીમારી મટાડવા માટે આપણે સાધુ પાસે જાય અને પૂજા કરી અને આપણી બીમારી મટાડી દઈએ, પણ એના માટે આપણે એ સાધુને કોઈ મોટી રકમ ચૂકવવી પડે. હા, તો કિંગ સેઝ, રાજાએ કહ્યું, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, ખૂબ જ મજા આવી એમ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, હું આ સાધુ વિશે થોડું વધારે જાણવા માગું છું. પણ યુ કેન ગો નાવ, પણ હવે તમે જઈ શકો છો. હવે દરબારની અંદર રાજાએ એવું કહ્યું, બટ યુ કેન ગો નાવ, હવે તમે જઈ શકો છો. એટલે કે દરબાર છે અહીંયા કણે પૂરો થાય છે, દરબારીઓ બધા છે પોતપોતાના રસ્તા હેલા જાય છે. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી, હું આ સાધુ વિશેની ચર્ચા માત્ર રમન સાથે કરીશ, બીજા કોઈ સાથે નહીં. એટલે તમે બધા બાકીના જતા રહો, રમન એક અહીંયા રોકાશે.
ધ કોર્ટિયર્સ લીવ. હવે દરબારીઓ છે એ આ રાજાનો દરબાર છોડી અને જતા રહીએ છે. હવે દરબારની અંદર માત્ર રાજા અને તેનાલી રમણ બે જ વ્યક્તિઓ વધે છે અને બંને વાર્તાલાપ કરે છે. તો કિંગ આસ્ક, રાજાએ પૂછ્યું, રમણ, વોટ ડુ યુ થિંક? તને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? તે સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેટ સર્વિસ. સારા સાધુઓ કોઈ દિવસ પોતાની સેવા બદલ પૈસા માગતા નથી, પૈસા વસૂલતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ ઉપર નજર રાખવાની જરૂર છે. તો રમન સેઝ, રમણે કહ્યું, યસ યોર મેજેસ્ટી. હા ચોક્કસ મહારાજ. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ એવું લાગી રહ્યું છે કે કંઈક ખોટું છે. ધ કિંગ સેઝ, રાજાએ કહ્યું, રમણ, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજાએ રમણને કહ્યું કે રમણ, ગો ટુ હિઝ કેમ્પ, એની શિબિરમાં જા, અને ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, અને સાધુ વિશેની વધારે માહિતી મેં શોધી આવ. તો રમણ સેઝ, સર્ટનલી સર, ચોક્કસ સાહેબ. આટલું કહી અને રમણ છે રાજાનું દરબાર છોડી અને જતો રહે છે. તો પહેલું દ્રશ્ય આપણું અહીંયા પૂરું થાય છે કે જેની અંદર દરબારીઓ, રાજા, તેનાલી રમણ એ બધા વિશે શું વાર્તાલાપ થઈ એ બધું આપણે સીન 1 એટલે કે દ્રશ્ય 1ની અંદર જોયું. હવે પાછું કોઈ નાટક કોઈનો પડદો પડી જાય, કારણ કે જ્યારે દ્રશ્ય ચેન્જ થાય ત્યારે પડદા પડે.